કેરી વાત રે મારા દલના કેરી વાત તેરી સાગરમાં કેમ ખોડાનો સિંદૂર રે આજ તમે પાળિયા મારા દલડા કેરી વાત ત્યાં પાદરમાં કેમ ખોડાનો એટલે બૂંગીઓ ઢોલ વાગ્યો એનો જવાબ આપ્યો પછી છેલ્લે કીધું એ કે તો સિંદૂરે કેમ રંગાણો એમ બધો બહુ સરસ જવાબ આપ્યો પાળિયાએ કે હવે જાદુ એ શીશમાં કવિ મન કરવા દે વિશ્રામ રે મન કરવા દે વિશ્રામ હે કવિરાજ હવે જાદુ ન પૂછતો શું કામ કે જ્યારે દિવાણાનો ઢોલ વાગ્યો ને ત્યારે ગામમાંથી યુવાનો નીકળ્યા 20-25 વર્ષના તેથી હું પણ હારે હતો અને જ્યારે હું નીકળ્યો ત્યારે હું મારા પિતાજીના આશીર્વાદ લેવા ગયો ત્યારે મારા પિતાજીએ એટલું કીધું બેટા કેમ ઉતામળા પગે છે કે કોઈ ગાયુંને દુશ્મનો લઈ જાય છે એને હું ગાયું વાળવા માટે જાઉં છું કે જા બેટા મારું નામ ઉજળું કરીને આવી જાય એની બાને પગે લાગવા ગયો એની બાઈએ એટલું કીધું કેમ બેટા ઉતામળા પગે કે ગાયુંની વારે હું જાઉં છું કે જા બેટા મારું ધાવણ ઉજળું કરીને આવજે બેને કીધું મારા જવતલ હોમમાં પાછો વહેલો આવજે પણ એની અર્ધાંગના રાજપૂતાણી હોય નાની હકલું બધું ઉજળા જેના અસાર દેજે તું દાતાર હચરું માણા સાંભળા એ રાજપૂતાણી એટલું કહે છે કે રાજપૂત કેમ ઉતામળા પગે કે ગાયું વાળવા જાઉં છું કે પિતાજી પાસે ગયા હતા પિતાજીએ કીધું કે પાછા આવજો કે હા માએ કીધું ને કે મારું ધાવણ ઉજળું કરીને પાછા આવજો હા બેને કીધું ને કે જવતલ હોમમાં પાછા આવજો હું તો તમને મરવાની છૂટ આપું છું આ રાજપૂતાણી કાં મરજો કાં મારજો પીઠનો દેજો લગાડ મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર કંથા રણ में જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા સગા 3 જણા કાં હૈયું કટારી અને કાં હાથ બીજો કોઈ સાથ ન હોય આપણે તમે જુઓ ભાઈબંધ હોય છે ગળવા રાજાની વાત આવી મને વૈષ્ણવ બાપુ યાદ એટલે કહું છું રાજાનો કુંવર નદીએ નાતો હતો ને ત્યારે એમને એમ કીધું કે ઓહો જળ સમાન કોઈ નીર નહીં અને સૂર્ય સમાન કોઈ તેજ નહીં અને એની પત્ની સિવાય એના સમાન કોઈ હેત નહીં એની એમ કીધું ત્યારે એક માલધારીએ એનો જવાબ ખોટો આપ્યો હતો કે એ ખોટી વાત છે હાવ બધી તો કે સૂર્ય સમાન તેજ નહીં તમે ખોટી વાત કરો છો તો કે હા ખોટી વાત છે એક તો તમે અહીં રજવાડામાં હાજે રાજા પાસે આવ્યો ને મને જવાબ દેજો બધો પછી એની આ રજવાડાનું ગયા ને ત્યાં રાજાએ પૂછ્યું કે તમે આ કેમ ખોટું કહો છો કે જળ સમાન નીર સમાન કોઈ જળ નહીં જળ સમાન કોઈ નીર નહીં તો કે એ ખોટી વાત છે વરસાદ વરહે તો આવે ને નદીમાં નગર ક્યાંથી કે હા એ હાથું કે બીજું હું કીધું સૂર્ય સમાન તેજ નહીં કે સૂર્ય જેટલું તો કોઈનું તેજ જ નથી તો તમે કેમ એને ખોટું પાડો છો કે આગ સમાન તેજ નહીં કે બીજું તો કે એને એમ કીધું કે બંધુ સમાન બળ નહીં તો કે બંધુ હોય તો સારું નહીં ખોટી વાત છે આપ સમાન બળ નહીં ઊંઘિયો ઢોલ વાગે ને તેથી આપણે જ ઉપવાનું રહીએ બાકી બધા કખરી નહીં રહીએ એટલે કે એને યાદ પૂછું તને પાલિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત સાગરમાં કેમ ખોડાનો સિંદૂર રે કેમ રંગાણો સાગરમાં કેમ ખોડાનો સિંદૂર રે કેમ રંગાણો પણ વૈસે વાત યાદ આવી કે એમાં જવાબ આવ્યો છેલ્લે એટલું કીધું કે હવે કાંઈ કેવું છે કે હા એટલું શીખ રાગની હોય તો મેં બી શરૂ ત્યારે સાથ તમારો જો હુકમ થાય તો હું આમ ફળિયા બાઈને પગ મૂકું નકર મારી ન મૂકાય કોણ કહે છે આ રાજપૂતાણી કહે છે શીખ રાગની હોય તો મેં બી શરૂ ત્યારે સાથ અને દુશ્મન બી દેખ લે મેરા દો હાથ દુશ્મનને ખબર પડે કે કેવા દુશ્મનો હોય એમ એટલે